Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Om Namo Bhagavate Vasudevaya 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 Narayanam Namaskritya Narayanam Namaskritya Naram Chaiva Narottamam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Devim Saraswatim Vyasam Tato Jayema Udiraye Tato Jayema Udiraye Shri Gurave Gaurachandraya Shri Gurave Gaurachandraya Shri Radhikaye Tadalaye Shri Radhikaye Tadalaye Krishnaya Krishna Bhaktaya Krishnaya Krishna Bhaktaya Tad Bhaktaya Namo Namaha Tad Bhaktaya Namo Namaha
राधा माधव कुंज बिहारी जय 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 राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी गौरी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवरधारी 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 जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी यशोदानंदन व्रज जन रंजन 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 यमुना तीरावन चारी यमुना तीरावन चारी यमुना तीरावन चारी यमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन व्रज जन रंजन यमुना
नाती रावण चारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे बरहा पीडम नटवरवपो कर्णयो कर्णिकारम् बिभ्राद्वास कनक कपिसम् वैजयन्तीं च माला रन्ध्रान् वेणु अधर सुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद्गीत कीर्ति हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा हरे 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 राम हरि बोल राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल 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 जय जय प्रभुपाद 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 करारविन्दे पादारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तुम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबत्स्वा अमृत में तदेव गोविंद दामो दर माधवेति भावराधिका माधुरी आस्वादन सुख काज जय श्री कृष्ण चैतन्य जय कलि प्रगटे ब्रजरा हरे कृष्णा। सभी भगवत कथा रस भाव सुधा
ચરિત્રને સાંભળવા આવેલા વાલા વૈષ્ણવ વૈષ્ણવી શ્રોતા ચરણારવિંદમાં સાદર વંદન. ભાગવત કથા ભક્તિ પ્રેમ યજ્ઞ છે, પણ શ્રોતાની પાસે ભગવત કથા ધારણ કરવા માટે સાધન સંપત્તિ હોવી જોઈએ. જેવી રીતે કોઈ વ્યક્તિ વ્યવસાય વધારે તો એની પાસે એની ઘરની મૂડી હોવી જોઈએ, એમ ભાગવત કથારૂપી ધન સંપત્તિ જેને કમાવી છે એની પાસે સાધનાની મૂડી હોવી જોઈએ. પૂર્ણ વૈરાગ્ય હૃદયમાં ન હોય તો એ તત્વજ્ઞાન બોલવું કે સાંભળવું શોભે નહીં. આપણે જ્ઞાનની બહુ વાતો કરતા હોય પણ જીવનમાં વૈરાગ્ય ન હોય વિષયોમાંથી ભોગોમાંથી તો એ આપણું જ્ઞાન શોભે નહીં. એવી રીતે આપણે હરિકથા શ્રવણ કરવાની સરસ ઈચ્છા ભાવના હોય પણ આપણી પાસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, હરિનામ જપ કરવા, વૈષ્ણવ સેવા કરવી, આ બધી સાધનાની કમી હોય તો કથા આપણને પૂર્ણ રીતે પ્રાપ્ત ન થઈ શકે. રાજા પરીક્ષિત મહાવૈરાગ્યવાન છે અને સાધનાની તો એમની શું વાત કરવી કે 5 દિવસથી એક આસને બેઠા છે. કૃષ્ણ કથા પ્રત્યે જે રાજાની ભાવના છે, વ્યાસનંદન શુકદેવજીનું હૃદય પ્રસન્ન થઈ ગયું. ક્યારેક ક્યારેક શ્રોતાનો સુંદર સ્વભાવ અને સાધના વક્તાના ગુરુના દિલને જીતી લે છે. અને કથા કેવલ વાણીથી જ નહીં, આંખોથી પણ કહેવાતી હોય છે, દિલથી પણ કહેવાતી હોય છે. ગુરુના વક્તાના કેવલ મુખમાંથી જ કથા સાંભળવી એવું નથી, એમની આંખોથી અપનાપન, પોતાનાપણું અથવા આપણા કલ્યાણ માટે કૃષ્ણચરણમાં પ્રાર્થનાની કરુણા નીકળવી છે. અથવા એ વક્તા, એ ગુરુ દિલથી હૃદયથી ચાહવા જોઈએ કે આપણે શુદ્ધ ભક્ત બની જાય, ત્યારે આપણે બની શકીએ. નારદ મુનિએ પોતાનો પાપ વિનાશકારી હસ્તકમલ ધ્રુવના માથે મૂક્યો. મૈત્રેયજી ત્યાં કહે છે, અઘને નષ્ટ કરવાવાળો જેવો હાથ નારદજીએ ધ્રુવ ઉપર મૂક્યો, મૂકતાની સાથે જ બધા કર્મ બંધન બળી ગયા. ભગવાન પ્રાપ્ત થશે એ કન્ફર્મ થઈ ગયું ધ્રુવ માટે. હવે સાધના તો જઈને કરશે મધુવનમાં, પણ નારદજીએ ઈચ્છા કરી દિલથી કે આ છોકરાને ઠાકુરજી મળવા જોઈએ. કેમ? કારણ કે એ પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. ધ્રુવની શિક્ષા વગરની પરીક્ષા હતી. આપણને પહેલાં સ્કૂલમાં શિક્ષા દેવામાં આવે, પછી પરીક્ષા લેવામાં આવે, અને કોઈ ટ્રેનિંગ નહોતી, સીધી જ નારદજીએ પરીક્ષા લીધી અને એમાં પાસ હતા. નારદજીએ કીધું, હાલ ને તારા પપ્પાને બાપાને હું કહું કે ગાદીએ બેસાડી દેશે, બસ આમાં ખોટું લગાડાય નાની એવી વાતમાં. 60 વર્ષ થઈ ગયા, કેટલા મેણા માર્યા, કેટલા વાતના ખોટા લાગ્યા, તોય મંદિરે ડોકાતા નથી અમુક. અને તું આમ એક નાની વાતમાં હાલતો થઈ ગયો, હાલ પાછો. એ કે તમે જાઓ, ભગવાન બતાવો નહીં તો તમે રસ્તો નિષ્ઠા હતી. ભગવાનને પ્રાપ્ત કરવા છે, બીજો કોઈ
સંકલ્પ વિકલ્પ ઓપ્શન્સને સ્થાન નથી ધ્રુવના જીવનમાં. એટલે તો મૈત્રેયજી વિદુરજીને ત્રીજા સ્કંદના 14મા અધ્યાયમાં કહે છે, સાધુ વીર તયા પૃષ્ઠ, તમે ભગવાન શ્રી હરિ વિશે પ્રશ્ન પૂછ્યા છે હે વિદુરજી, સાધુવાદ છે તમને. યત શ્રવણમ, આનું શ્રવણ કરશો, મર્ત્યાનામ મૃત્યુપાશ વિષાતની, આ માણસોને જે મૃત્યુપાશમાં ભવ મરણમાં પીડ્યા છે એમાંથી મુક્ત કરશે આ પ્રશ્નના ઉત્તર. અને પછી નારદજી ને ધ્રુવને યાદ કરતા મૈત્રેયજી ગંગા કિનારે વિદુરને કે, મુનિ નામ ગીતયા અર્ભક, એ 5 વર્ષનો બાળક નારદજીના થોડા સત્સંગના કારણે એમના મુખેથી થોડી હરિકથા સાંભળી લીધી. શું ફળ મળ્યું? મૃત્યુ કૃત્યેવ મૃદ્યંગ્રી સમારોહ હરે પદમ, મૃત્યુના માથા ઉપર પગ દઈને ભગવત ધામ વિમાનમાં ચડી ગયા. મૃત્યુને જેણે જીતી લીધું, મૃત્યુના માથા ઉપર પગ દઈ દીધો ધ્રુવે, નથી મરવું, અમર અજર ઈના ઈ શરીરે. ઘણા લોકો મર્યા પછી સ્વર્ગમાં જાય, મર્યા પછી મુક્ત પામે, એવી કથા તો બહુ જ, પણ ધ્રુવ ઈના ઈ શરીરે વગર મરે. ગજેન્દ્રનો મોક્ષ થયો ત્યારે પણ સંતો જોતા રહી ગયા. ઈનું ઈ શરીર પાર્ષદ બની ગયું, હાથી શરીર વધ્યું નહીં અગ્નિ સંસ્કાર કરવા. નહીં તો ઘણીવાર મુક્ત થઈ ગયા. જેવી રીતે લોકો કહે છે પૂતનાને ભગવાને મારી અને એ માની ગતિ પામી ગઈ. શાસ્ત્ર કહે છે બધી વાત સાચી, પણ આપણે કલયુગના માણસ એમ થાય કોણે જોયું, કોણે કીધું, અંદરથી કોણ ક્યાં ગયું, પ્રશ્ન દે ને, મતલબ શંકા આપણી જેવાને. પણ ધ્રુવ ચરિત્રમાં દુનિયા જોતી રહી ગઈ, ગજેન્દ્રમાં દેવતાઓ જોતા રહી ગયા. ઈના ઈ આત્મા, ઈના ઈ શરીરે વૈકુંઠ. આવા ચરિત્રો ભાગવતજીમાં છે, ગજેન્દ્રના અથવા ધ્રુવ મહારાજના. પ્રભુપાદ એને બ્રેવો ડિવોટી કહે છે, નિડર ભક્ત. મૃત્યુ એને માથું ઝુકાવીને ઊભું હતું કે મહારાજ પ્લીઝ, આ શરીર મારો આહાર છે, તમે જાઓ ભગવત ધામ, નંદ સુનંદ આવ્યા છે, વિમાનમાં ચડો, પણ આ શરીર મારું, મને આપવું પડશે. ન આપ્યું. આ આટલી બધી શક્તિ ધ્રુવમાં ક્યાંથી આવી? નારદજીના શ્રીમુખથી હરિકથા સાંભળી હતી ને, એનો પ્રભાવ હતો. અને કેમ નારદજી આટલી બધી કૃપા કરી નાખી? કારણ કે ધ્રુવની જે નિષ્ઠા હતી, જે સંકલ્પ હતા, જે નિર્ણય હતા, એના નામ જેવા હતા, ધ્રુવ, પાક્કું, કન્ફર્મ છે. તો ભક્તો, આપણે શુદ્ધ ભક્ત ત્યારે જ બનશું જ્યારે કોઈ શુદ્ધ ભક્ત દિલથી ચાહે કે આપણે શુદ્ધ બનીએ. અને ત્યારે જ ચાહે જ્યારે આપણું કૃષ્ણાનુશીલનમ આનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ આચરણ હોય, આપણું મનમાંનું આચરણ હોય, ફાવે ત્યારે ભક્તિ કરતા હોય, ફાવે નિયમો પાલન કરતા હોય, કોઈના આશ્રયમાં, ગુરુ વૈષ્ણવ પરંપરાના આશ્રયમાં ન હોય, શાસ્ત્ર સાર શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત અનુસાર આપણી ભક્તિ ન હોય, તો કોઈ આશા નથી કે કોઈ શુદ્ધ વૈષ્ણવ આપણા માટે ચાહશે કે તમે બનો. મને એક વાતનો બહુ હર્ષ છે અહીંયા આ પ્રસંગ ઉપર કે સુખદેવજી પ્રસન્ન થઈ ગયા. આપણા કોઈ પણ રંચ કિંચિત જરાક પણ એવું કાર્ય જીવનમાં થઈ જાય જેમાં શુદ્ધ ભક્ત રાજી થઈ જાય, આપણો બેડો પાર છે. ઈશ્વરપુરી પામી ગયા, માધવેન્દ્રપુરી ચાહી ગયા કે નહીં, આને મળવા જોઈશ, એની સેવા એવી કરી. અને એક બીજા શિષ્યની કથા છે, રામચંદ્રપુરી. માધવેન્દ્રપુરીનો કોપ, ક્રોધ પામ્યા, સંસાર વાસના જન્મી અને ઉદ્ધાર ન થયો. જ્યારે ચૈતન્ય મહાપ્રભુજીના ગુરુ ઈશ્વરપુરી પાદ, એમના ગુરુ માધવેન્દ્રપુરી પાદની કૃપા પામ્યા હતા. એમની સેવા કરીને, સેવામાં સૌથી સુંદર સરળ વાત એ છે કે આપણામાં એટલો વિવેક હોવો જોઈએ કે એ સેવ્યની પ્રસન્નતા એ જ સેવાનું ફળ છે. આપણી સેવા આપણી પ્રસન્નતા માટે હોય છે, સેવ્યની પ્રસન્નતા હોય કે ન હોય.
એમની આજ્ઞા હોય કે ન હોય. તો આનાથી જે વાત હું અત્યારે કરી રહ્યો છું બહુ નાની એવી, કે એ પ્રસન્ન થાય અને આપણા માટે પ્રાર્થના કરે અથવા આપણને દિલથી ચાહે, એ કાર્ય નહીં થાય ત્યાં સુધી આપણો મેળ નહીં પડે. રાજા પરીક્ષિતની ભક્તિ, નિષ્ઠા, કથા પ્રેમ, વૈરાગ્ય આ બધું જોઈને સુખદેવજી સાધુવાદ દે છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. ભક્તો, જીવનમાં કથા બહુ સાંભળી હશે તમે, પણ આજની કથાથી શરૂઆતથી એક પ્રેરણા, એક સંદેશ લે કે હવે આપણે જીવનમાં એવી સેવા, એવું આચરણ કરીએ જેનાથી પરંપરામાં આવતા શુદ્ધ વૈષ્ણવ ગુરુજનો પ્રસન્ન થાય, એ રાજી થાય. આપણે રોજ ગાય છે યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો. એ લાઈનની ઉત્તર લાઈન એ જ બીજી, યસ્ય અપ્રસાદાદ ન ગતિ કૂતો અપી. અગર એ વૈષ્ણવ ગુરુ સાધુ સંતો પ્રસન્ન નથી આપણાથી, આપણી ગતિ કૂતો અપી, ગમે ના જાશો, ક્યાંય પણ વયા જાઓ, તમારી સદગતિ નહીં થાય. વિશ્વનાથ ચક્રી ઠાકુર લખે છે યસ્ય અપ્રસાદાત. ઘણા લોકો એ ભજન લાઈન ગાય તો એ અવળી ગાય છે, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદાત અગતિ કૂત, યસ્ય અપ્રસાદાત. પણ એટલા બધા નાના ટેશન તો ક્યાં આપણે લઈએ છે. અને વાંધોય નથી, ભાવગ્રાહી ભગવાન ભાવ જોવે છે. બસ ભગવાનના પ્રતિનિધિ વૈષ્ણવ ગુરુનો પ્રસાદ પામવાની કૃપા કરો. પ્રસાદ એટલે શું? એમના હાથે લાડવો. ગુરુએ પ્રસાદ આપ્યા, આપણે કહે ને પ્રસાદસ્તુ પ્રસન્નતા. સંસ્કૃત વ્યાકરણ કહે છે પ્રસાદ એટલે એમની પ્રસન્નતા, એમની દિલની ખુશી. એ પામી જાઓ, લાડવો નહીં મળે તો એ ફાવી ગયા. બાકી ગુરુથી આડા હાલીને ઉપર વચ થઈને ધક્કા મૂકી કરીને પહેલો લાડવો લઈ લેશો તો એ પામશો નહીં કાંઈ. પ્રસાદસ્તુ પ્રસન્નતા. અર્જુન પામ્યા કૃષ્ણનો પ્રસાદ, ત્વયી પ્રસાદા અચ્યુત. એટલા પ્રસન્ન છે કૃષ્ણ કે દિલથી અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. જ્ઞાન આપ્યું, પૂરું થયું ગીતા, ત્યારે અર્જુને કીધું હે ઠાકોર, હે દ્વારિકાધીશ, તમે મને જે પ્રસાદ આપ્યો છે એ પામીને મારા મોહ વયા ગયા. મસ્ત મોહ, સ્મૃતિ, મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. એક વાતનો બહુ પ્રસંગ પ્રેરણા આપે છે કે પરીક્ષિત એમના ગુરુદેવ સુખદેવ ગોસ્વામીનો પ્રસાદ પામ્યા છે, એમની પ્રસન્નતા પામ્યા છે. આપણે પણ જીવનમાં પ્રયાસ કરશું કે એવી સરળ, એવી શુદ્ધ સાધના કરીએ, સેવા કરીએ જેનાથી વૈષ્ણવો પ્રસન્ન હોય. ઘણી વખત આપણે આપણી પ્રસન્નતા માટે, ગુરુ વૈષ્ણવ પ્રસન્નતા નો અનાદર કરતા ન હોય, સારા હો તમે એની જ પ્રસન્ન, પણ ઘણી વખત સંસારી માણસોની પ્રસન્નતા હાટું થઈ અને ગુરુ વૈષ્ણવની અપ્રસન્નતા કરતા હોય છે. આપણી પાસે એક ઓપ્શન છે કે ચાલો હું રાજી છું, નથી રાજી છતાં વૈષ્ણવો રાજી છે એ હું કરીશ. પણ ક્યારેક ક્યારેક આપણે માર ક્યાં ખાઈ છે ખબર? આપણો સમાજ, આપણો પરિવાર, બીજા લોકો એ રાજી છે એ વધારે જોઈએ છે, અને વૈષ્ણવ સંતો ગુરુજનો રાજી છે કે નારાજ છે એનાથી આપણને બહુ મતલબ નથી. હવે ચલો તમારા એના ભાવનગરવાળા, સુરતવાળા 25-50 જણા બહુ ખુશ થઈ ગયા, સારું કહે, તે આપણે પામી જશું. સમાજ, સંસારી લોકો, વ્યવહારવાળા તમારા કાર્યથી ખુશ થઈ જાય તો તમે શું પામશો? વ્યવહારને, સંસારને. ભક્ત ગુરુ પ્રસન્ન થાય તો તમે ભક્તિને ભગવાન પામશો. તો જ્યારે બે હાથ કોને પ્રસન્ન કરવા છે? પરિવારવાળાને, સંસારીઓને. એ બધા સારું કે તો સારું આપણું મંદિર. કેમ લાગે? પ્રભુપાદ શું કહે છે, રૂપ ગોસ્વામી શું કહે, ચૈતન્ય મહાપ્રભુની શું પરંપરા છે,
એને પ્રસન્ન કરવા માટે મંદિર આપણે ખોલ્યું છે, સંસારીઓને નહીં. જીવનમાં ક્યારેક ક્યારેક આપણી સાધનામાં મહત્વ કોને આપે છે? હંમેશા મહત્વ આપણા જીવનમાં ભગવાનનું, ભક્તિનું, અને એ ભગવાનને ભક્તિ જેણે દીધી એવા વૈષ્ણવ ગુરુનું હોવું જોઈએ. સમજાય તમને? એકદમ સરળ સિમ્પલ વાત છે, પણ જેટલી સરળ સિમ્પલ સાંભળવામાં અને બોલવામાં છે ને એટલી કરવામાં નથી. ભક્તિમાં આવું જ છે, કરવી બોલવી સહેલી છે, જ્યારે ખાંડા કેરી ધાર કહી દેવી પડી. સુતિસ્ય ધારા, ખુલ્લી તલવાર ઉપર ઉઘાડા પગે હલવાને ભક્તિ કીધી, અને એક બાજુ સુસુખમ, સરળમાં સરળ ભક્તિ કીધી. બે વસ્તુ છે. અર્થાત આપણે સરળ છે તો ભક્તિ સરળ છે. આપણે સાધના સેવામાં શુદ્ધ છે, ભક્તિ સરળ છે. પણ આપણે આપણી જડતામાં, આપણી અહંકારમાં છે, ભક્તિ સૌથી અઘરી છે. રાજા પરીક્ષિતના પ્રશ્નાવલીમાં જે છેલ્લું વાક્ય હતું ને, મેં કીધું, પૂછ્યું એ તો કયો, પણ પ્રભુ સુખદેવ, તમને જે સારું લાગતું હોય મારા માટે, અને તમે જે જાણતા હો એ મને પાત્ર સમજતા હો તો કયો. જેવી રીતે શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ના ચરણોમાં જ્યારે સનાતન ગોસ્વામી નામના સંત ગયા બનારસમાં, અને ચૈતન્ય મહાપ્રભુજીને હાથ જોડીને કહે છે, સાધ્ય સાધન તત્વ પૂછીતે ન જાની, કૃપા કહી સબ તત્વ કહ આપની. પ્રભુ, મને તો શું પૂછવું જોઈએ, મારા માટે શું સારું છે એ પણ મને ખબર. તમે કૃપા કરીને મારા માટે જે સારું છે, હું જે માટે યોગ્ય હો એ મને કહો. પૂછી તો બધું જ નાખ્યું હતું કે આમીન કે ને અમારે જારતા પત્ર ઈહા નાહી જાની, કે મને જ સુખ દુઃખ, હું કોણ છું, ક્યાંથી આવ્યો, દુઃખી હું કામ છું, એ હું જાણતો જ નથી. ગ્રામ્ય વ્યવહારે પંડિત તાઈ સત્યમાની. આ દુનિયાના લોકો એમ કે છે કે સનાતન મહામંત્રી છે નવાબ હુસેન શાહનો, વેદોનો વિદ્વાન, બ્રાહ્મણ પરિવારનો, બહુ બધા મારા લોકો વખાણ કરે, મને બહુ સારું સારું કહે છે, પણ હું વ્યવહારમાં પંડિત છું, પણ ભક્તિમાં ઝીરો. વ્યવહારમાં 1000 માણા થાય તો આટલું કેમ કરાય, પ્રસંગ હોય તો શું કરાય, કોઈક મરી ગયા હોય તેની વાહે ઠાઠડી કેમ તૈયાર કરાય, બધાને બહુ ભાન હોય. લગ્નમાં માટલું કેમ તૈયાર કરાય, બહુ ભાન પડતી હોય. વ્યવહારમાં તો વાત જ જવા દો. નાની નાની વાતો આપણા ગઢા લોકો બધું, કારણ કે ઘીસીપીટી એની વસ્તુ છે ને પકડી રાખી, આને આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, શું કામ કરવું છે તેજી ખબર જ નથી. એનો અર્થ શું છે, શું કામ. અમુક વસ્તુ એમ નામ નડે જ લગનમાં, પણ હા કે રાખો, ચલને દો. આપણા દાદા કહેતા, આપણા બા કહેતા હતા, એ કરતા હતા, કરે રાખો. એમાં કેટલો ટાઈમ વેસ્ટ થાય છે, કેટલું અવળું છે, એનો કાંઈ મિનિંગ નથી. કેવળ કાંઈ વેદ આરે, સંતોના ચરિત્ર આરે, આપણા ઇતિહાસ આરે કાંઈ લેવા દેવા નથી. એ વસ્તુ હાલ્યા જ રાખે છે, ચાલે છે. પણ એમાં હોશિયાર, વ્યવસ્થા કરવામાં, વ્યવહાર કરવામાં હોશિયાર, માળા કરવામાં, ગીતા વાંચવામાં, વહેલા જાગવામાં, જ્યાં જ્યાં શુદ્ધ ધર્મ ભક્તિની વાત આવે ત્યાં આપણે ફેલ 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 ફેલ. અરે ભાઈ, તમને કેટલું ગણિત આવડે છે એનું મહત્વ નથી, પેપર ઇતિહાસનું છે. એમ આપણે વ્યવહારમાં કુશળ થઈ ગયા, પણ મહત્વ ભક્તિનું છે. એમાં શું છે, તમને 1000 જવાબ આવડતા હોય, પણ પરીક્ષામાં જે પૂછાણું એનો જવાબ ન આવડતો હોય, શું કહેવાનું? સાહેબને કહીએ કે મેં બીજા લખ્યા છે, હાલો પાસ કરી દો, હાલે જ કોઈ. તો આપણને એટલી પરીક્ષા નથી ખબર પડતી કે આટલા મોટા આપણે 5 ભણ્યા, 8 ભણ્યા, 10 ભણ્યા, આપણા છોકરાને 15 સુધી ભણતા પોગાડી દીધા, કે જે પૂછાણા હોય એના જવાબ દે એ જ પાસ થયા છે. બીજું 70 વસ્તુ આવડતું હોય તોય ના પાસ થયા છે.
એમાં ભવસાગરથી છૂટવા માટે જે ભક્તિ છે ને એ આવડે છે, એ પાસ છે. બાકી વ્યવહાર કેટલો આવડતો હોય ને ફેલ. મહત્વ શેનું છે? સિમ્પલ વાત છે. રાજા પરીક્ષિત પાસે સાધનાની મૂડી છે, સેવાની મૂડી છે, સંપત્તિ છે, અને એણે એના આચરણથી, કથા નિષ્ઠાથી સુખદેવને ખુશ કરી દીધા. અને સુખદેવ ખુશ છે મતલબ યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, ભગવાન ખુશ છે એનાથી. ચૈતન્ય મહાપ્રભુ પણ સનાતન ગોસ્વામીથી બહુ ખુશ થયા કે વાહ, બધું જાણે છો છતાંય તે દાટ જાની પૂછી લાગે સાધુર સ્વભાવ. તમે કેટલું મોટું મોટું કાર્ય કરો છો એ મહત્વનું નથી. ભગવાન સંતો રાજી છે, એ કાર્ય નાનું એવું કરશો ને તોય સફળ છે. પરીક્ષિતે કોઈ મોટા પહાડ નથી તોડી નાખ્યા, બધું છોડીને શાંતિ બેસી ગયા છે તોય પામી ગયા છે. આ પરીક્ષિતની કથા 7 દી કરવામાં આવે ને, એકની એક શ્લોક, એ ખાલી પરીક્ષિત ઉભા છે તો એમાં કેટલું બધું પડ્યું છે, નાનું નાનું શિક્ષાઓ. એટલે તો એ 88,000 ઋષિ મુનિઓનો સમૂહ ભૃગુવંશી સોનક પ્રથમ સ્કંદમાં પહેલો પ્રશ્ન ભાગવતજીમાં એ પૂછે કે મને પરીક્ષિતના જન્મ, પરીક્ષિતના કર્મ અને પરીક્ષિતે કઈ રીતે સંસાર છોડ્યો એ કયો. પરીક્ષિતોથ રાજર્ષિ જન્મ કર્મ વિલાપનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ. કારણ કે પરીક્ષિતના જીવનમાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આદિ અંત મધ્ય બધે કૃષ્ણ જ. ઘણા લોકો પૂછે પરીક્ષિતની રક્ષા ગર્ભમાં કરી હતી બ્રહ્માસ્ત્રથી, બ્રહ્મના અસ્ત્રથી. બ્રાહ્મણનું અસ્ત્ર બ્રહ્માજીનું, અને બ્રહ્માના પુત્ર એટલે જ બધા બ્રાહ્મણો કહેવાય છે. આ ઋષિઓ બધા ભૃગુ ને પુલત્સ, પુલહ આદિ. તો પછી એ જ પરીક્ષિતને એ જ બ્રાહ્મણનું એક વાક અસ્ત્ર લાગ્યું, વાક અસ્ત્ર. ઇતિ લંઘિત મર્યાદા સપ્તમે અહની દક્ષંતી સ્મ કુલાંગાર. તક્ષકો નામ સર્પ, તાક્ષક નામનો સર્પ 7મા દિવસે ડસશે. આ કૌશિક નદીનું જળ લઈને બ્રાહ્મણ ભૂલી ગયો. શ્રીંગી શમીકનો દીકરો. તો ઓલું જન્મ વખતે બ્રહ્માસ્ત્ર, બ્રહ્મનું અસ્ત્ર લાગ્યું હતું, અને આ તે બ્રહ્મનું અસ્ત્ર વાક અસ્ત્ર લાગ્યું. તો શું ન બચાવ્યા? બચાવ્યા. એ વખતે ભગવાન શંખ ચક્ર લઈને માના પેટમાં જઈને બચાવ્યા, અને આ વખતે એ જ ભગવાન કૃષ્ણ શ્રીમદ ભાગવત રૂપે આવીને એને બચાવવા આવ્યા છે. એ વખતે સાક્ષાત બચાવ્યા ત્યારે અહીંયા પૃથ્વી ઉપર ભવસાગરમાં જન્મ આપ્યો, કર્મ કરાવ્યા, રાખ્યા, અને ભાગવત રૂપે જ્યારે બચાવવા આવ્યા ત્યારે આ જન્મ કર્મમાંથી છોડાવીને એના ધામમાં લઈ જવા આવ્યા છે. એનો અર્થ થયો કે ભગવાન સાક્ષાત રૂપે જે પણ રક્ષા નથી કરી શક્યા ને, એનાથી વધારે ભગવાનના નામે અને ભગવાનની કથા ભાગવતે રક્ષા કરી છે. કારણ કે ભગવાને અર્જુનને બચાવ્યા તો આઈનાને બચાવ્યા, આઈની વસ્તુ આપી. પણ ભગવદ્ ગીતા કીધી ત્યારે એને ભવસાગર પોતાના ધામમાં લઈ. હવે તમે વિચાર કરો કે આઈના સંસારમાં હડાવી રાખવા એ બચાવવું છે કે અહીંથી છોડાવીને એના ધામમાં લઈ જવું એ બચાવવું છે? કોને બચાવવું કહેવાય? બુદ્ધિથી વિચારશો તો સમજાશે કે શ્રીમદ ભાગવતના રૂપે ભગવાને પરીક્ષિતની સાચી રક્ષા કરી કે એના ધામમાં લઈ ગયા. ઓલી પહેલા તો બચાવ્યા તો અહીંયા છે. એટલા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ શબ્દની વ્યાખ્યા કરતા શ્રીપાદ રામાનુજાચાર્ય કહે છે, સાધુઓની રક્ષા કરવી એનો અર્થ છે સાધુઓના ધર્મની રક્ષા કરવી, સાધુઓના વચનની રક્ષા કરવી. કેવલ શરીરની રક્ષા નથી. સાધુઓના શરીરની રક્ષા કરવી, પ્રહલાદના વચનની રક્ષા કરી કે આ થાંભલામાં છે તો છે, સત્યમ વિધાતું. અરે ભક્ત જીવી જાય ને ભક્તનું વચન ફેલ થઈ જાય તો ભક્ત મરી ગયેલો જ છે. ભીષ્મએ કહી દીધું કે કાલ સવારનો સૂર્ય ઉગશે. ગંગાનો દીકરો બોલે છે
શાંતનુનો દીકરો નહીં કહેવાવજો કાલ કૃષ્ણને શસ્ત્ર ન ઉપાડાવું તો. દુનિયાએ આજ સુધી પાણીની નદીઓ જોઈ છે, પણ ગંગાપુત્ર કાલ કુરુક્ષેત્રમાં લોહીની નદીઓ દેખાડશે. ઉપર બેઠેલા હનુમાન પણ સાંભળી લે કે કાલ ધ્રુજારી થાય. કપિધ્વજ સહિત અર્જુન ડિસ્કો કરશે કુરુક્ષેત્રમાં. પરસેવો કાઢ નાખો છોકરાનો. પણ આ બધું એક જ મિનિટમાં પૂરું થઈ જશે અગર કૃષ્ણ શસ્ત્ર ઉપાડે તો. અને ઈતિ ન કરો તો શપથ મોહે હરિકી. આ ન કરું તો સોગંદ છે મને, મોઢું નહીં દેખાડું પૂર્વજોને. હવે ભક્તના વચન નીકળી ગયા. કૃષ્ણએ નક્કી જ કરી નાખ્યું હતું અસ્ત્ર ઉપાડવા જ રહ્યા. નહીં તો વિશ્વ વિખ્યાત પ્રતિજ્ઞા હતી, યુદ્ધે શસ્ત્ર ન ગૃહણામી, યુદ્ધમાં શસ્ત્ર નહીં લઉં, પણ પ્રબલ પ્રેમ કે પાલે પડકર હરિ કો નિયમ બદલતે દેખા. अपना मान तो ले टल जाए पर भक्त का मान न टलते. તો પછી કોઈ ભક્ત આપણા માટે ખુશ થઈને ચાહી જાય કે આનો ઉદ્ધાર થવો જોઈએ. પરિત્રાણાય સાધુના, ભગવાનને આપણો ઉદ્ધાર કરવો જ પડે. નહીં તો ભક્તના વચન એની ઈચ્છા અધૂરી રહી જાય તો ભગવત્તા લાજે. શું થાય કે એટલા માટે નરોત્તમદાસ ઠાકુર એક ભજનમાં કહે છે, વૈષ્ણવ ગોસાઈ જે ભજન છે એમાં પ્રતિ જન્મે કરી આશા ચરણેર ધૂલી, નરોત્તમ દાસ કહે આપનાર બલી. એક વાર કહી દો હે વૈષ્ણવ કે તું મારો, વાત પૂરી થઈ જાય. પછી હું ગમે એવો હોઉં કૃષ્ણને લેવો જ પડે. ભક્ત કહી દે કે આ મારો છે. મત ભક્તાનામ અપી તે ભક્તા તે મેં ભક્ત તમો મતા. આદિપુરાણ. કૃષ્ણ કહે છે કે જે મારા ભક્તનો ભક્ત છે એ મારો સાચો ભક્ત છે. મદ ભક્તા નામ અપી તે ભક્તા, મારા ભક્તનો જે તે ભક્ત મદ ભક્ત એ મારો સાચો ભક્ત છે. તો ભગવાન રક્ષા કરે છે એના ભક્તોના વચનોની, અને સાચી રક્ષા એ છે. નહીં તો વચન તૂટી જાય તો પ્રાણ ગયાથી અકીર્તિ મરણાદિ રીચ્યતે. ભગવદ્ ગીતા. સન્માનિત પુરુષોનું અપમાન એનું મૃત્યુ બરોબર છે. એમ ગુરુના વાક્યનો અનાદર એની મૃત્યુ કર્યા બરાબર છે. બધાની વચ્ચે સૂક્ષ્મ સિદ્ધાંતો છે બધા ભક્તિના, કે કોઈ વૈષ્ણવ ગુરુ આમ કે છે અને એનાથી આમ તેમ કરવું, બધાની વચ્ચે એનું અપમાન સિવાય બીજું કાંઈ નથી. ભલે એ મનમાં ન લે, પણ થયું તો એ જ એવું થઈ જાય. એટલા માટે નરોત્તમદાસ ઠાકુર ગૌડીય વૈષ્ણવ પરંપરા. તમારે વાસ્તવમાં ભાગવત બનવું હોય ને તો આ ગ્રંથ ભાગવત તમે ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં જે ભક્તો છે ને એના મુખે સાંભળો. સ્વરૂપ દામોદરે અમથું નથી કીધું, ભાગવતો પડ ગયા વૈષ્ણવેર સ્થાને. અને હૃદયથી શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને યાદ કરજો. કારણ કે એ કૃષ્ણ ચૈતન્ય બોલશે ને ત્યારે રાધા એમાં ભેગી છે કરુણામાં, અને એ કૃપા કરશે ને ત્યારે જ હૃદય શુદ્ધ થશે. એકાંત આશ્રય કરો શ્રી ચૈતન્ય ચરણે. ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે એ શુદ્ધ ભાગવત ભક્તિમાં આગળ વધી શકશે. બાકી બધા પંડિતાઈ બહુ કરશે, પદ બહુ પામશે, શિષ્યો બહુ પામશે, અને એને એ પ્રગતિ માનતા હોય. મહાપ્રભુ તો એને મહાબાધા કે છે, ન ધનમ ન જનમ ન સુંદરી. અને અત્યારે કોઈને મળી જતો તો આપણે એમ સમજીએ છીએ કે ઓલી સંસ્થા, ઓલા ગુરુ, ઓલા વ્યક્તિ બહુ આગળ, કારણ કે એની પાસે એને ખબર નથી કે આ મહાબાધા છે. આ તો જેની પાસે સાચા ભક્તો છે, સલાહ દેવાવાળા, પરંપરામાં પ્રેમીઓ, એ આગળ છે. ટોળા નથી જોતા, માણસોના ટોળે ટોળા હોય. વૈષ્ણવો હોવા જોઈએ એમાં. હરિભક્તોની મહિમા છે. સાધુવાદ, मैं तो यही चाहता हूँ આપણી જે કથા છે, ક્યારેક કોઈ જીવ, તમે યાદ કરો પોતાના જીવનમાં કોઈ ભક્તનો, નાના મોટા આચાર્ય, ગુરુ, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, કોઈનો સાધુવાદ તમે પામ્યા જીવનમાં? પોતાના આચરણથી, પોતાના વ્યવહારથી, પોતાની સેવા સાધનાથી કોઈ ભક્તનો એણે કીધું વાહ પ્રભુજી હું ખુશ છું તમારાથી, છતાં બોલે નહીં તો દેખાય હૃદયથી, અગર તો જીવન, તો તમારી ભક્તિ સફળ છે.
અને બધા ભક્તો દુઃખી નારાજ હોય તો તમે ગમે એવા મોટા તીર મારતા હો, સંખ્યાની સંખ્યા માળાઓની કરી નાખતા હો ને મોટું મોટું, પણ શું મતલબ છે? ન ગતિ કુતોપીમાં આપણે આવી જાય. સૂત ગોસ્વામી શૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, એ બધા ઋષિઓની વચ્ચે હુંય બેઠો તો, પણ સુખદેવજીએ મોઢેથી દિલથી બધાની વચ્ચે ગુણ ગાયા એ રાજાના, કે આ ભલે રાજર્ષિ છે પણ સાધુવાદ તને છે, સંતોને નહીં. સાધુવાદ પરીક્ષિતને મળ્યા છે. ભક્તા ગુરુ એકદમ સોલા આના, નાટક નહીં, ફોર્માલિટી નહીં, વાસ્તવમાં પ્રસન્ન છે. અને એટલા માટે પ્રેમથી, હૃદયથી, કરુણાથી, દિલથી, આંખોથી અને મુખેથી ચાલુ કરે છે કહેવાનું. શ્રી શુક ઉવાચ શ્રી સુંદર શુકદેવ, શ્રી એટલે ભક્તિથી ભરેલા, પ્રેમથી ભરેલા એવા વ્યાસના પુત્ર શ્રી શુક ઉવાચ સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નષ્ટ કિમ રતિ શ્રી શુક ઉવાચ સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નષ્ટ કિમ રતિ શ્રી શુક ઉવાચ શ્રી શુક સમ્ય વ્યવસિતા બુદ્ધે વ્યવસિતા બુદ્ધિ તવ રાજેશિ સત્તમા સવરાજર્ષિ સત્તમા વાસુદેવ કથાયામ તે વાસુદેવ કથાયામ તે યજ્જતા નષ્ટ કીર્તિઃ યજ્જતાનૈષ્ઠિ કીર્તિઃ. શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા, હે રાજર્ષિ વર્ય, વાસુદેવ કથા પ્રત્યે તમને બહુ પ્રીતિ હોવાથી નિશ્ચિતપણે તમારી બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢ થઈ છે. મનુષ્યો માટે એ જ સાચું ધ્યેય છે. એ પ્રીતિ એકનિષ્ઠ હોવી અવશ્ય ઉદાત્ત છે. શ્રી સુખદેવજી કહે છે રાજર્ષિ સત્તમ શબ્દ છે ને અંદર, રાજર્ષિ સત્તમ. જેટલા રાજર્ષિઓ છે એમાં સર્વશ્રેષ્ઠ. એક આચાર્ય લખે છે ભરત આદય, રાજા પરીક્ષિત પહેલાં વિશ્વમાં બહુ બધા રાજાઓના નામ થતા, રાજાઓની તો તાણ જ નથી. એમાં અમુક રાજાઓ વિશ્વવિખ્યાત થઈ ગયા હતા, જેવી રીતે ભરત વંશના જ છે પરીક્ષિત, દુષ્યંત પુત્ર ભરત, જે કણવ મુનિના આશ્રમમાં 2.5 વર્ષે એના માના હારે રહેતો હતો, તો જાગતા જીવતા વનરાજ સિંહ કેસરીને મોઢું ખોલીને એની અંદર દાંત ગણતા. સિંહ હેલો આવે ડાલા મથો વનરાજ કેસરી, 2.5 વર્ષનો ભરત જંગલમાં સિંહની સામે ઊભો રહે અને એને કે મોઢું ખોલ, મારે દાંત ગણવા જ કેટલા છે. બતાવો આવી કીર્તિ. 77 ને 53 133 જેવી સંખ્યા થાય. 133 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય ને એવો કોઈ બીજો રાજા ઇતિહાસમાં ન પૂર્વમ ન ચાપરે. સુખદેવજી કહે છે ભરત જેવો રાજા થયો નથી, થશે નહીં. રામજી ભગવાન હતા, સૂર્યવંશમાં થયા, તો અશ્વમેધ યજ્ઞ 1 મેન્ડમેન્ટ થયો છે.
પણ કેટલા અશ્વમેધ યજ્ઞ કર્યા હતા? 133 અશ્વમેધ યજ્ઞ. આખા વિશ્વમાં અશ્વ જીતે, આખું વિશ્વ ઈ જ કરીએ કે પાછા. અને ખબર છે કેવું વર્ણન છે? સુખદેવજી એક ઝલક આપી છે નવમ સ્કંદમાં કે ઈ ભરત રાજા જ્યારે યજ્ઞ કરવા બેસતા ત્યારે 14 લાખ હાથી, કેટલા લાખ? 14 લાખ હાથી સોનાથી મઢેલા દાનમાં આપતા બ્રાહ્મણો. તેમ કહેશો પ્રભુજી માપે રાખો, કંઈક માપે રાખો. હવે લુખે લોકો કોરે કોરો ઉતરી ગયેલો હાથી દેવાય નહીં કોઈને તા, અને દે તો ઓલાને લેવાની તેવડ નહીં, કારણ કે એને ખાવાના વાંધા હાથીને ક્યાં ખબર આવે. પણ સુખદેવજી કહે છે 14 એક યજ્ઞમાં, આ ટોટલ સંખ્યા નથી કે આટલા યજ્ઞ કર્યા એમાં ટોટલ આપ્યા, ટોટલ માર્ક 35ની વાત નથી. એક હવે 14 આ હાથી જે છે એને પહેરાવેલું સોનું છે, એ કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી. જીવન જરૂરિયાત વસ્તુ અન્ન છે. તમે સમજો છો? હાથી ન હોય તો આપણું કઈ ઘર ન અટકે. ખાવા આપણે શું જોઈએ? હવા. આ બિનજરૂરી વસ્તુ આટલી આપી હોય તો જીવન જરૂરિયાત કેટલું આપ્યું છે? રહેવાનું, ખાવા, આ બધું ગણવાનું નથી થતું. એ એમ નામ સમજી લેવું જોઈએ કે આ તો એની શાન વધારવા, એને એશ આરામ, એનું ભવિષ્ય અભય બનાવવા માટે, એને જીવનમાં ક્યારેય કમાવવું નહીં પડે, જેને એટલું આપી દીધું એને એ માટે છે. તો એ એટલું આપ્યું હોય તો પછી અન્ન, ઘર, ગાયો, એ બધું તો એ તો જરૂરિયાત વસ્તુ છે. દૂધ જરૂરિયાત વસ્તુ છે, અન્ન જરૂરિયાત. આ ભાગવતની સમાધિ ભાષા છે. બહુ અમુક વસ્તુ લખી ન હોય પણ એ તો લખવાની જરૂર ન હોય. જીવન જરૂરિયાત વસ્તુ પહેલા દેવામાં આવે છે અને એની પછીની ઉપરી વસ્તુ દાન કહેવામાં આવે છે. 14 લાખ હાથી હોને, અને હાથી કોરે કોરા નહીં, હોને મઢેલા આપ્યા રાજાએ. અને અહીંયા કહેવામાં આવે છે રાજર્ષિ સપ્તમ તમારા. હવે આ તો એ તો એક રાજાનું નામ દીધું, ભરત. આદિ શબ્દને માનધાતા, જે નામ આપણે તમને પહેલા દિવસે ગણાવ્યા હતા, કેટલા બધા રાજાઓના મહાકર્મો બધા. રઘુ રાજાની કીર્તિ કેટલી હજાર અમર છે. કોત્સ નામનો બ્રાહ્મણ આપ્યો, 14 લાખ સોનામાં હોય કે ગુરુ દક્ષિણામાં દેવી છે 14,000. રઘુ રાજા યજ્ઞ કરતા હતા અને યજ્ઞ પૂરો થયા પછી એનું બધું જ બ્રાહ્મણોને આપી દીધું. આ આખું અયોધ્યા, આ રાજમહેલ બધું જ દાનમાં. એકલા નિહત્તા કોરા ઈ વસ્ત્ર હારે બસ. અને યજ્ઞમાં બેઠા ત્યારે સોનું ચાંદી પહેરીને જ બેઠા યજ્ઞમાં. બધું જ બ્રાહ્મણોને દાનમાં આપી દીધું અને ખુશ થયા. આપણી ઘોડે નહીં 1000 આપીને દુઃખી થઈ જાય કે રામ રામ દેવાઈ ગયા, હારું ઉતાવળ થઈ ગઈ, પેટ બળે, જીવ બળે ઘણાને. આપીને ખુશ થયા કે વાહ મારા ભાગ્ય ખુલ્યા. અને વાત તો એકદમ 100% સાચી છે. કોઈ સત્પાત્ર, કોઈ પવિત્ર આત્મા, કોઈ પ્રેમી, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈષ્ણવ, કૃષ્ણનો ભક્ત આપણું સ્વીકાર કરે ને, આપણું લે, એ આપણું સૌભાગ્ય છે. નગર પડ્યું જ રહેવાનું છે ને, બીજે અવળે જવાનું જ છે. वो स्वीकारता है ये हमारा सद्भाव. कभी कभी हम क्या समझते हैं कि હું દઈને ઉપકાર કરું છું, જા ભાઈ બીજા ઘર ગોત. અમુક વ્યક્તિઓ એવા છે આ વિશ્વમાં જે આપણું લઈને આપણી ઉપર ઉપકાર કરે છે. પૈડા છે. અમુક ઇતિહાસ આપણે આમ સાંભળ્યા છે, વાંચ્યા છે, યાદ આવે ને તો ડોંગરીજી મહારાજ વિશે કોઈ કહેતું હતું ભક્ત મને કે એમના પત્નીનું દેહાંત થઈ ગયું ત્યારે ડોંગરીજી મહારાજની, આટલા મોટા કથાકાર, આટલા મોટા પ્યોર વૈષ્ણવ, જેણે કૃષ્ણ કથા ભાગવત સમાજને ખૂબ આપી, એટલા નિરપેક્ષ સાધુ હતા. ક્યારે એમના એક અંગતને બોલાવીને એણે કીધું
કે મારી પાસે કાંઈ નથી ક્રિયાકર્મ કરવા માટે, પણ એ જે છે ને મંગળસૂત્ર એ આપણે એને એક હતું એ વેચી નાખીએ અને એનાથી આપણે આની ક્રિયા કરીને જે બધે હરિદ્વાર જઈ અને બ્રાહ્મણોને ભોજન કરાવી દઈએ. ત્યારે ઓલો વ્યક્તિ રોવા માંડ્યો, બાપરે આટલી જે અમે હજારો એને એવા શિષ્યો છે કે ને ખાલી ઓર્ડર કરે ને તો કેટલું. અને એ માણા પાસે એ મહારાજ પાસે ક્રિયાકર્મના એ કંઈ કાંઈક સંગ્રહ જ નથી કર્યો. જે કાંઈ છે એ કૃષ્ણનો છે ને કૃષ્ણ સેવામાં સમર્પિત છે. કથાઓ એવા વૈષ્ણવના મુખ્ય શોભે. અને એ લોકો ક્રાંતિ લાવી કે સમાજમાં. શીલ પ્રભુપાદે આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. પોતાના પરિવાર માટે એક પાય મૂકી નથી. ક્યાંય પોતાનું નામય નથી. બધે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરો છે અને જે સંભાળે જે સેવા કરે ઠાકોરજીની એના જ. પોતે બધું એનું ઘર બાર વેચીને ધર્મમાં લગાડી દીધું. છોકરાઓને કાંઈ પણ જ્યારે મળ્યું ભગવાને હજારો ગણું આપ્યું તો એ ભગવાનની સેવામાં જ, પોતાનામાં નહીં. આવા સાધુઓ આ મણીઓ જ્વેલ છે પૃથ્વી ઉપર. અત્યારે તો પોતાનું નામ, પોતાનો આશ્રમ, પોતાનો ગાડી, પોતાનું એના લીધે તો હાલે છે બધી ગાડી. જે બી હોય પણ વાતો તો યાદ આવી જાય એટલે હું વ્યક્ત કરું છું. અને આ પણ જેણે ભાગવતને આત્મસાત કર્યું છે અને સમાજમાં વેચ્યું નથી, વહેંચ્યું છે આ વિશ્વમાં, એવા વૈષ્ણવોને સ્મરણ કરવા એ પણ આપણું સૌભાગ્ય છે. અને આવા સાચા સાધુડા ભગવાનના હૃદયમાં રાજ કરતા હોય એ આપણું કાંઈ સ્વીકાર કરે ને એ કૃષ્ણની આપણી ઉપર કૃપાની એંધાણી હોય છે. એટલે બધાને આ લાભ મળતોય નથી, કારણ કે એ સ્વીકાર કરતા નથી. કર્યા પછી તે પરોપકારમાં જ લગાડતા. પ્રભુપાદ ઘણાનું સ્વીકાર કર્યું પણ એના માટે કાંઈ નહીં. ગીતા છપાવી, પ્રસાદ બનાવીને ભક્તોને વેચો, રાધા કૃષ્ણનું મંદિરો બનાવ્યા, ભગવાનની સેવામાં, સમાજની સેવામાં જ મૂકતા ગયા છે. એટલે ચાણક્યએ કંઈક ઉદાહરણો આપ્યા છે કે જ્ઞાન ગુરુ દેતા હોય શિષ્યો હોય, પણ અમુક શિષ્યો એવા હોય કે ગુરુનું જ્ઞાન જેટલું લીધું હોય ને એને વધારી દે. તેલમાં ટીપું પાડો ને પાણીમાં તેલનું કેમ પ્રસરી જાય એમ અમુક જે પાત્રો એવા હોય છે થોડું આપો ને આપણને કેટલું વધારીને પાછું આપી દે, એવા પાત્રો હોય. અને એવા પાત્રો સ્વીકારે એ આપણું સૌભાગ્ય. અને એને દઈને રાજા રાજી છે. જેવી રીતે સુખદેવજી એક ઉદાહરણ આપે છે કે વાદળ આકાશમાં જુઓ, એની પાસે ધન છે, પાણી, સંપત્તિ, જળ, જલદ. વાદળને સંસ્કૃતમાં પયોધર જલદ કહે છે, પાણી ભરેલું સંપત્તિ. પણ જ્યારે એ સમય આવે ત્યારે એ બધું પાણી ઠલવી નાખે એટલે પોતાની જાતને અને પ્રસન્ન, આકાશ ચોખ્ખું થઈ જાય, ક્લીન. એમ અમુક સંતો, અમુક વ્યક્તિઓ એવા હોય છે કે એનું બધું દઈને ક્લીન હોય છે. હા, ચોખ્ખા, ક્યાંય કાંઈ નહીં, રાજી થાય. રઘુ એમાંથી હતા. અને એ બ્રાહ્મણ દરવાજે આવીને ઊભો રહ્યો અને બ્રાહ્મણે જોયું કે રઘુ બધું જ આપી ચૂક્યા છે બ્રાહ્મણોને. એટલે બ્રાહ્મણ લોકો પહેલાંના બહુ ઓલ્યા હતા. રઘુ મહારાજ કીધું, પધારો કૌત્સ્ય મહામુનિ, આપનું અમારા યજ્ઞમાં સ્વાગત છે, શું સેવા કરું? એ કે કાંઈ નહીં મહારાજ, આમ તો અહીંથી નીકળ્યો તો દર્શને, મને તો તમે યજ્ઞ કરો છો ને. એ કે નહીં, કિમ પ્રયોજનમ અત્ર આગત, કયું હેતુ છે કે તમે અહીં આવ્યા છો? વદ નિસંકોચ ન વદ, કોઈ પણ સંશય સંકોચ વગર કયો, હું કામ આવ્યા છું. ત્યાર પછી એને રાજાએ આગ્રહ કર્યો ને રઘુ, એટલે આણે કીધું કે મહારાજ, મેં ગુરુજી પાસે જ્ઞાન લીધું, એને દક્ષિણામાં 14,000 સોનામોર દેવી હતી, એટલે તમારી પાસે ભિક્ષા માટે આવ્યો હતો. તમે તો રાજા છો, ખજાના પહેર્યા હોય તો 14,000 સોનામોર આપો તો હું મારા ગુરુને દક્ષિણા દઈ દઉં. એટલે પણ પછી મેં અહીં આવીને જોયું કે તમારી પાસે તો કાંઈ નથી વધ્યું, તમે તો બધું દાન દઈ ચૂક્યા છો. એટલે પછી મેં કાંઈ વાત કરી, કારણ કે જે માણા પાસે ન હોય એની પાસે માગીને શરમાવાય નહીં. પહેલાં
માગવાવાળાને વિવેક હતો. અત્યારે માગવાવાળા વાહે પડી જાય, થોડાક આપો તો બીજા 10 ઉપડી જાય. બધી કોર વાંધા છે. ઓહો, ચિંતા નહીં કરો, તમે રઘુ પાસે આવ્યા છો, હું આપીશ તમને. ક્ષત્રિય છું. ગ્રહસ્થોનો ધર્મ છે સંતોને બ્રાહ્મણોની સેવા. અને તીર લઈને આકાશમાં ઊંચું કરતાની સાથે ધન્યવાદ કુબેર ખજાનચી છે ને, જે કુબેરજી ધન સંપત્તિના માલિક, શિવજીનું એટીએમ. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. શિવજી કોરા કાંઈ રાખે નહીં, પણ એટીએમ કુબેરને ખાલી ઓર્ડર કરે ને ત્યાં તમારે ચેક મંડળ નીકળવા. મિત્ર છે મતલબ શિવજી કુબેરજી. અને માનો શિવજી શીખવાડે છે કે જેને કાંઈ ન રાખો એ કોરા માણસો એ મિત્રો પૈસાવાળા ભીના રાખવા એમ. સાવધાન. રાજા પૃથ્વી પર ઊભો ઊભો કુબેરને યુદ્ધ માટે સાવધાન કરે છે. કુબેરજી હલી ગયા, ધનાધ્યક્ષ સીટમાંથી ઊભા થઈ ગયા, પ્રગટ થઈ ગયા અને કીધું મહારાજ મારતા નહીં, અમને યુદ્ધ નહીં કરતા. હું ઈચ્છા છે કારણ કે બ્રાહ્મણ આવ્યો છે આંગણે, કંઈક દેવું છે, આજ્ઞા કરો ને. સોના મોહરની વર્ષા કરી. આખી અયોધ્યા નગરીમાં શેનો વરસાદ થયો? સોના મોહરનો. પહેલાના રાજા એવા પ્રતાપી હતા કે પાણી નહીં સોનું વરસતું હતું. ત્યારે હુકાઈ ગયું, પાણીના વાંધા. વરસે જ નહીં, વરસે એટલો વરસે કાંઈ વધવા દે નહીં. હક ક્યાં છે? પણ રામ રાજ્ય એવા હતા. અને કીધું મહારાજ હવે જુઓ, બધા પ્રજા જોતી રહી ગઈ. જ્યાં જોઈને આ કેમ જ્યાં જોવો એના પાણા ધોડ પડી છે આપણે કાળિયાબીડમાં. એમ જ્યાં જોવો ને અયોધ્યામાં નજર નાખો ને હોનું હોનું હેઠે. મહારાજ કે ઉપાડો. હવે બ્રાહ્મણોને ધન્યવાદ. પહેલાના ગણીને 14,000 જ લીધી, જે ગુરુને દેવાની હતી, એક વધારે નહીં. બોલો, આટલી પડી છે. અને રઘુ કહે છે કે લઈ જાઓ મહારાજ, બસ જેટલી જોઈએ એટલી. આપણે હોય ખટારાવાળાને ફોન કરીએ, ટ્રેક્ટર હોય તેને હારે લેતો આવજે. સગ ચડાવી આમ ભરોટા પહેલા ભરતા ને, જેટલું ભરાય એની કરતાં 3 ગણું બહાર લટકતું હોય આગળ પાછળ. વાહ, કહ કાઢી લે. આવા ઇતિહાસોની આજે બહુ જરૂર છે. હું એ કહેવા માગું છું કે રાજા પરીક્ષિતને અહીંયા રાજર્ષિ, પહેલાના રાજાઓ આવા હતા, જેની શક્તિ, જેની ભક્તિ, જેની શુરવીરતા, જેની દાતારી, જેની ધર્મનિષ્ઠા, જેની પ્રજા પ્રત્યે સ્નેહ, પોતાનાપણું, પરિવારપણું છલકતું. આમ પ્રજાના મહાભાગ્ય હોય ને ત્યારે આવા રાજામાં. અને એવા રાજાઓને કૃષ્ણનું રૂપ કીધું છે ભાગવત ગીતામાં. રાજામાં ભગવાનનો અંશ હોય છે, રાવણ જેવામાં નહીં. પણ એ ભરત આદય, ભરત આદિ શબ્દને અન્ય રાજાઓના જે મેં 2-3 નામ તમને રઘુચરિત્ર થોડું કીધું, એની કરતાં પણ તમે સર્વશ્રેષ્ઠ છો મહારાજ. કેમ? કારણ કે એ બધા રાજાઓમાં બહુ દાનવીરતા, બહુ શૂરવીરતા, બધી વાતો સાચી, પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે કથામાં જે પ્રીતિ હોવી જોઈએ ને, એ તમારી જેવી દુનિયામાં ક્યાંય નથી. કારણ કે કેટલાય દાન કરો, કેટલાય તપ કરો, કેટલાય વ્રત કરો, એ બધાનું પૂર્ણ ફળ છે વાસુદેવ કથા રુચિ. ન ઉત્પાદયે, જો કથામાં પ્રીતિ નથી, શ્રમ એવ કેવલમ. બધી સાધનાનું, બધા પુણ્યનું ફળ તો ભગવત કથામાં રુચિ, પ્રેમ છે. અને તમારામાં કૂટ કૂટ કે ભરા હે, તમારા દિલમાં. એટલે જેટલા રાજર્ષિઓ થયા એમાં તમે સત્તમ. રાજા પ્લસ ઋષિ, એવા જેનામાં હોય જ રાજા, પણ ઋષિ જેવા વેદનું આચરણ હોય એવા જેનામાં સંસ્કાર હોય એને રાજર્ષિ કહેવાય. પણ અહીંયા રાજા પ્લસ ઋષિ એટલે રાજર્ષિ નથી કીધા પરીક્ષિતને. જેટલા ઋષિઓ બેઠા હતા એમાં સૌથી શ્રેષ્ઠ હતા, એટલે રાજા પ્લસ ઋષિ એટલે રાજર્ષિ. બહુવ્રીહી સમાસ છે. ઋષિ શું રાજા? ઋષિઓની વચ્ચે તમે, ઋષિઓના તમે રાજા છો, એટલે ઋષિ રાજ.
જેને રાજર્ષિ કીધા. અને કૃષ્ણના ભક્ત હોય એને સત કહેવામાં આવે. કૃષ્ણ ભક્તિમાં એકદમ પાકી ગયા અનુરક્ત હોય એને સત્તમ કહેવામાં આવે. 17 અને કૃષ્ણ પ્રેમથી રોમ રોમ ભર્યું હોય, પૂર્ણ પામી ગયા હોય એને સત્તમ. 17 સત્તમ. આપણા ભાગવતજીમાં એક શ્લોક છે, બ્રાહ્મણેશુ અપી વેદજ્ઞો. આ બધા વર્ણમાં સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ વર્ણ ઊંચું ગણાય, પણ બ્રાહ્મણોમાં પણ વેદજ્ઞો, વેદને જાણવાવાળા બ્રાહ્મણ વધારે ઊંચા ગણાય. કારણ કે બ્રાહ્મણો જ ઘણા હોય પણ વેદથી બહુ આઘું રહેતું હોય, ખાલી કુળ ને જાત જ બ્રાહ્મણ હોય. પણ એ બ્રાહ્મણોમાં જે વેદ વાંચતા હોય, વેદજ્ઞ, કેટલા વેદ છે, વેદોમાં શું છે, એનો અર્થ બધું વાંચતા હોય, શીખતા હોય, તો વેદજ્ઞ બ્રાહ્મણ સામાન્ય કર્મકાંડી બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ છે. પણ વેદજ્ઞ બ્રાહ્મણમાં તે વેદોને ખાલી રટતા હોય, ગુરુએ શીખવાડ્યું તો ત્યાં ઘોડે રિપીટ કરતા હોય. પણ એવા કરતા, કારણ કે ઓલા પહેલાવાળા તો વાંચતા જ ન હોય, પણ બીજાવાળા વાંચે, શીખે, રટે, બોલે, સાંભળે, પણ એના અર્થને ન સમજતા હોય. આપણે કેમ ભગવદ્ ગીતાનો પાઠ કરીએ પણ હું એનો અર્થ થાય કોને, હજી આપણે મૂળ પાઠ હાલ. પણ જે એના અર્થને સમજે છે, જે એના અર્થને સમજે છે, તો ઓલા વેદજ્ઞ કરતા અર્થજ્ઞ એનથી ઊંચો બ્રાહ્મણ છે, એનથી ઊંચો. આ ભાગવતનો શ્લોક છે. આ જ વાતને શિલ પ્રભુપાદે ચૈતન્ય ચરિતામૃતમાં એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત દ્વારા કોટેશિત એક શ્લોક રચાયેલ કર્યો છે. એણે કીધું છે કે બ્રહ્મયાજી સહસ્ત્રેભ્યો, બ્રાહ્મણ સહસ્ત્ર હોય એમાં સત્રયાજી વિશિષ્યતે, જે યજ્ઞ કરાવે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ. બ્રાહ્મણો ઘણા હોય પણ બધાને યજ્ઞ કરાવતા ન આવડતો હોય, મંત્રો ન આવડતા હોય, કંઈ શીખ્યા જ ન હોય, ટીવી જોવે ને ધંધો શીખ્યા હોય ને વ્યસનો કર્યા હોય, એવાય છે ને, એવાય બ્રાહ્મણો છે. પણ અમુક બ્રાહ્મણો હોય જે વ્યસન ન હોય, ધંધો ન કરતા હોય, વેદ હારે યજ્ઞ કેમ કરાવવા, કેમ કરાય, એના કર્મમાં એ હોય. યજન યાજન પઠન પાઠન જે બ્રાહ્મણોના કર્મ છે એમાં નિષ્ઠ હોય. હજારો બ્રાહ્મણોમાં સત્રયાજી યજ્ઞ કરાવે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. સત્રયાજી સહસ્ત્રેભ્યો સર્વ વેદાંત પારગ. આવા યજ્ઞ કરાવવામાં જે વેદ વાંચે, વેદોમાં નિષ્ણાંત, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. પણ હવે સાંભળો મજાની વાત, સર્વ વેદાંત વિદ કોટ્યા, આવા વેદ જાણવા વાળા કરોડો બ્રાહ્મણ કરતા વિષ્ણુ ભક્ત વિશિષ્યતે, જે ભગવાન વિષ્ણુનો ભક્ત છે એ શ્રેષ્ઠ છે, જેના મુખમાં મહામંત્ર છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. વૈષ્ણવ આવા બ્રાહ્મણો કરતા. પ્રમાણ તમે કહેશો ક્યાં લખ્યું છે? કોઈ પણ વાત એમના નિરર્થક અનર્થક નહીં ચાલે. અને કેવલ લખાણી નહીં હાલે, ઇતિહાસ પ્રૂફ બતાવો ભાઈ. આપણે ન્યાયાલયમાં જાય ને વકીલો, તો પેલા કોઈ કેસ હાલતો હોય ને તો એનો લો જોવામાં આવે, સરકારનો કાનૂન, કે ભાઈ કઈ કલમ કઈ સજા માટે ક્યાં લખી છે. 332ની કલમ એ દંડ મળે જે ગુનો હોય. એ સિવાય એની પહેલા આવો કેસ બન્યો છે તો શું ડિસિઝન દેવાના છે? તમે વકીલો હોય સમજી શકો. કેવલ કલમને પરિસ્થિતિ પ્રસંગ લઈને પણ જે ફેરફારો થયા હોય, પૂર્વ કેસો સોલ્વ થયા હોય, એ પણ અનુભવ તો હોવો જોઈએ ને. એટલે પ્રૂફ હારે કાંઈ માગે તો એક વેદ હારે કે અહીંયા લખ્યું છે, અને સાથે દાખલો કે જો આવું ઇતિહાસમાં બન્યું છે. એકો ભક્તિ વિશિષ્યતે, હજારો આવા ભેદ જાણવાવાળા બ્રાહ્મણો રટ્ટા મારે એની કરતાં જે મહામંત્ર જપે, ઠાકુરજીની સેવા કરે એ શ્રેષ્ઠ છે. હવે ક્યાં લખ્યું છે એ તો તમે આખી રામાયણ તમે કેટલી જગ્યાએ, ભાગવતમાં કેટલી જગ્યાએ, જેવી રીતે પ્રહલાદ મહારાજ બધા બ્રાહ્મણોની વચ્ચે બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, શિવ ઊભા છે ને સ્તુતિ કરતા કહે છે
પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ વિપ્રાદ વિશદ ગુણયુતા અરવિંદ નાભા. વિપ્રાત કોઈ વિપ્ર હોય, વેદ પડે ભવેદ વિપ્ર. વેદ વાંચતો બ્રાહ્મણ છે પ્લસ વેદ વાંચે મંત્ર, પણ અરવિંદ નાભા, જેની નાભીમાંથી અરવિંદ કમળ નીકળ્યું છે, કમળ નયન કૃષ્ણ વિષ્ણુ. પાદારવિંદ એમના ચરણારવિંદ વિમુખાત એનાથી અલગ હોય, એની ભક્તિ ન કરતો હોય. સ્વપચમ વરિષ્ઠમ એની કરતા સપચ કુળમાં નીચ કુળમાં ભલે જન્મ્યો હોય પણ ભગવાનની ચરણોની ભક્તિથી ભર્યો હોય તો એની કરતા શ્રેષ્ઠ છે. ભાગવત પ્રમાણમલમ. તમે કહેશો દાખલો, હાલો અહીંયા લખ્યું છે આવું ઉદાહરણ. કાલ તમે એક બ્રાહ્મણની કથા સાંભળી, ભૃગુનંદન, કે ભગવાન બ્રાહ્મણોને એટલું માન આપે કે લાત મારી તો પગમાં બેસી ગયા, નમો પૂજા કરી કે મને અવસરની ખબર નહોતી કેટલી, અને સદાયની માટે છાતીમાં તમારી નિશાની રાખીશ, કેટલા માન્યા બ્રાહ્મણો. અચ્છા, દુર્વાસા શું હતા? બ્રાહ્મણ હતા, અત્રિના દીકરા, શિવનો અંશ, શિવાંશ. કોઈના નામ ને શિવાંશ, શિવનો અંશ, શિવાંશ. પણ વૈકુંઠમાં ગરવાઈ કેમ ન દીધા? લખ્યો દુર્વાસાને શિવજીએ નો સ્થાન આપ્યું, ઇન્દ્રએ નો આપ્યું. ઓલું સુદર્શન ચક્ર વાહે પડ્યું હતું. ભગવાન વૈકુંઠમાં દુર્વાસા પહોંચ્યા એની પહેલા ભગવાન દરવાજે આવી ગયા અને બહાર ને બહાર જ વળાવ્યા. બ્રાહ્મણ નથી, ઋષિ નથી, અતિથિ નથી, કોઈ આંગણે આવ્યો. બધા ધર્મ ક્યાં ગયા? અતિથિ ધર્મ આંગણે આવે તો સ્વાગત કરવું જોઈએ, બ્રાહ્મણ આવે તો એને આવકાર દેવો, એની ઈચ્છા પૂરી કરવી જોઈએ. આ બધા ધર્મો તમે જ બનાવ્યા ને તમે જ કહો છો, તો અહીં કેમ એ બધા ધર્મ પૂરા થઈ ગયા પ્રભુજી? કારણ કે એક વૈષ્ણવનો અપરાધ કરીને આવ્યા હતા. કોણ વૈષ્ણવ? જે ક્ષત્રિય રાજા અંબરીશ. હવે ક્ષત્રિય મોટો બ્રાહ્મણ, બ્રાહ્મણ ને બોલો તો રાજપાટમાં, પણ ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ, મહત્વ શેનું છે? ભક્તિનું. કારણ કે તમે નિષ્કપટ અધ્યયન ભાગવત સાંભળવા બેઠા હોય ને તો બુદ્ધિથી વિચારો, આ બધી શરીરની વાત છે. આત્મા નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય, નથી વૈશ્ય, નથી શુદ્ર. આત્માની એ જાત છે જે પરમાત્મા સચ્ચિદાનંદની જાત છે. એના કર્મ અનુસાર કોઈ કુળમાં આવે અને બ્રાહ્મણ કુળ કયો છો, ક્ષત્રિય કુળ કયો છો. કેટલો ટાઈમ? શું બ્રાહ્મણોના શરીરમાં સોનું છે? હાડમાં શરીરની વાત કરતા હો, મૂળ વાત ગુણ અને સંસ્કારની છે, એટલે બ્રાહ્મણ છે. નહીં તો જેમ શૂદ્રના શરીરમાંથી મળ નીકળે ને એવું જ બ્રાહ્મણના શરીરમાંથી કઈ હોનું ન નીકળે. પણ વાત શેની છે મહત્વ વિપ્રની? એના ગુણની, એની પવિત્રતાની. અને એ જેમાં છે તો એ નિમ્ન હોય તો એ શ્રેષ્ઠ છે, અને આ ઊંચું પામ્યા પછી તે નથી તો નથી. કાલ જેમ દ્રષ્ટાંત આપ્યું હતું કે દારૂ છે, હવે સોનાના ગ્લાસમાં હોય તો શું કામનો? ગંગાજળ માટીના ઘડામાં હોય તોય પીવાય. અને દારૂ કોઈ સોનાના ગ્લાસમાં આપે ને તોય ન પીવાય. દારૂ ઢોળ નાખે, સોનાના ગ્લાસ બેસવાય. બહારનું પેકિંગની શું મતલબ છે? તો વર્ણાશ્રમ ધર્મ છે, પણ ક્યાં એની લિમિટ છે? અને ભગવાને દેખાડ્યું. શબરીની કથા તમે સાંભળી બે દી પહેલા? મેં તમને હિન્ટ આપી હતી. જ્યારે મતંગે કીધું કે આ શબરી ઉપર હજારો સંન્યાસી વારી જાઓ, રામ ભગત શબરી નિમ્ન કુળમાં જન્મેલી, અને રામજીએ દેખાડી બધા બ્રાહ્મણોના આશ્રમમાં જઈને બધા કે ઓહો રઘુનાથ પધારો, અમારા તપ ફળ્યા, અમારી સાધના ફળી, કે આંગણે રામ ને લક્ષ્મણ આવ્યા. પણ રામજી પૂછે શબરી ક્યાં છે? એ કે મહારાજ તો થોડી આગી રહે. હરે કૃષ્ણ, જય શ્રી રામ. આખી દુનિયા જે બ્રાહ્મણો જે ભગવાનના મંત્ર જપે, જેને પ્રસન્ન કરવા યજ્ઞ કરે, એ રામ પોતે શબરી શબરી જપે છે. કેમ? બ્રાહ્મણ કુળની એટલે નહીં, ભક્તિ હતી. અને જ્યારે શબરીને મતંગે કીધું બીતી નહીં દીકરી, તું હવે તું આશ્રમમાં રહે અને ખુલ્લા દિલથી સંતોની સેવા કરજે,
કારણ કે એ બિચારીમાંથી હું તો પછાત જાત, એટલે આ બધા શુદ્ધ બ્રાહ્મણો સંન્યાસીઓ એને અડવું ન જોઈએ, એને આડું ન આવવું જોઈએ. પણ મતંગ ઋષિએ અંદર માલ બહારનું પેકિંગ ન જોયું, હીરાની વેલ્યુ કરી. ઘણા હીરા મળા હોય ને પડીકા બહુ સારા લખે, સુપર ડિલક્સ લખે છે, હોવું જોઈએ ને અંદર ડિલક્સ. એમ પહેલાં એવું કરતા, કાંઈ ન હોય તો કોઈ પણ પડીકાની અંદર સુપર ડિલક્સની હેઠળ નામ જ નહીં, સુપર ડિલક્સ 1, સુપર સિલેક્શન 1 એમ લખ્ય થઈ જાય. સુપર સિલેક્શન બહારથી એ તો બતાવે હોય. ઝવેરી તો હીરો જોશે કે પેકિંગ જોશે? ઓકે, પેકિંગની થોડી વેલ્યુ છે, પણ છેલ્લે તો મૂળ માલ જ જોશે ને. એમ મતંગે એ શબરી હીરો જોઈ લીધો, ભલે બહારથી આ કુળ ગમે એ હોય, પણ અંદર રામ પડ્યો છે આના હૃદયમાં. અને ત્યારે અમુક બ્રાહ્મણો આપણી જેવા હતા, મતંગના શિષ્યો હતા, એને ગુરુની વાત ગમી નહીં. આપણી જેવા હોય ને, એને આપણા ગુરુ આપણી કરતાં વધારે બુદ્ધિમાનને કંઈક કરતા હોય, પણ આપણને એમ થાય કે ના ના એમ ન કરવા જોઈએ, હું કહું એમ કરવા જોઈએ. અને એ હું કમ ન કરે તો હું નહીં આવું, આ ગુરુ જ નથી. વાહ, અને તું એવા વયા જાય એ હઠારું, એ જલ્દી વયા જાય એવા. એમાં ગુરુનું મહાકલ્યાણ છે. અને વયા ગયા. અમે કીધું કે આ બાઈ અગર અહીં રહેવાની હોય તો અમે તમારા આશ્રમમાં નહીં રહી, સેવા નહીં કરીએ. મતંગ ઋષિએ કીધું દરવાજા આપણે બનાવ્યા જ નથી, જેને નીકળવું હોય એ નીકળી શકે, બાકી શબરી અહીં રહેશે. બોલો લે, રામાયણની બહુ સરસ કથા. અમે પવિત્ર બ્રાહ્મણો છે, વેદ કરવાના હોય, યજ્ઞ ભણવાના હોય, અને આ શુદ્ર તપ જાતની અહીંયા આવશે, એના પડછાયા પડશે, અમારે ના કરવાનું ન કરું. એ કે ધીરે બોલો, પહોંચ રહ્યો નકર નીકળો, કોઈ ફોર્સ નથી તમને. શબરીનો પડછાયો પડી ગયો, આને જોઈ લીધી બ્રાહ્મણો કે હાલો આવા ગુરુ, આપણા ગુરુની બુદ્ધિ બગડી ગઈ. તમારી બગડી ગઈ. અને બાનું કાંટે કોની બગડી ગઈ? આપણા ગુરુની કે બુદ્ધિ બગડી ગઈ, હાલો હાલો. અને જેવા બા નીકળ્યા કે હાલો નાવા જાય. જે સરોવરમાં રોજ નાવા જતા હતા ને, પંપા, ના જાતાની સાથે આખા જેવા બ્રાહ્મણો અંદર પડ્યા ને, આખું સરોવર ગારો ગંદુ, કીડા પડી ગયા, દુર્ગંધ આવવા માંડી. ઓલા નીકળ્યા બારા કે રે મરી ગયા. અને પછી પાછા શું વાતું કરે, જો આ શબરીને રાખી એમાં સરોવર બગડી ગયું. લે, હજી લાઈટ જ. ઘણા લોકો ઠાઠડીમાં જાય ત્યાં સુધી સમજાતું જ નથી કે આ મારી ભૂલું હાલે છે. હજી એમ જ વિચારે છે કે આ શબરીને જો ગુરુજીએ રાખ્યું ને તો જો સરોવર કેવું થઈ ગયું. આવી દશા. કેટલાને કીડા કડી ગયા, કેટલા બીમાર પડ્યા, ને કેટલાને વાસા વળીને કેટલાને રોગ થઈ ગયા. કારણ કે મહાભક્ત ગુરુ મતંગ અને શબરી જેવાના અપરાધો છોડે નહીં ભાઈ કોઈને. બ્રાહ્મણ હોય તો શું છે, વૈષ્ણવોનો અપરાધ કર્યો, દુર્વાસાને ભી પડી ગઈ, ચક્ર પીછો ન છોડે. અને જે ભગવાન બ્રાહ્મણોને મસ્તક માને, પગમાં પડે નમો બ્રાહ્મણ વિપ્રધેનું સુર સંતિત અવતાર લે, પણ એ વૈષ્ણવ અપરાધ કરીને આવે ભગવાન કે નીકળો ભાઈ અહીંથી, કાન બંધ કરી લે ભગવાન. અને પછી જ્યારે રામજી આવ્યા ને ત્યારે આ બ્રાહ્મણો આવ્યા હતા વિદ્યા ઘેટા, રોગીન દુખીન. અને એને કીધું તમારે નાવું હોય ને તો શબરી જ્યાં પાણી ભરે છે ને એ માથે છાંટા નાખો, પાવન થઈ જશે. શબરીના ચરણ પગલાથી સરોવર નિર્મળ થઈ ગયું હતું. અને એમાં ફરીને આવ્યા ને ત્યારે આના પાપ ધોવા.